सावली में 35 लाख रुपयों के खर्च पर एक बगीचे का निर्माण साल 2020 में करवाया गया था, लेकिन इस वक्त अगर आप इस बगीचे के हाल देखेंगे तो सावली नगर पालिका की लापरवाही पर कई सवाल उठाएंगे। दरअसल ये बगीचा अब राम भरोसे ही नजर आ रहा है। पालिका की उदासीनता से यहाँ पर काफी ज्यादा खस्ताहाल स्थिति का निर्माण हो गया है। पौधे सूख गए हैं, फूल भी सूख गए हैं और साथ ही यहाँ पर खेलकूद के साधन मौजूद होने के बावजूद भी यहाँ पर ना बच्चे आते हैं, ना युवा आते हैं और ना ही बुजुर्ग आते हैं। ऐसे में यहाँ पर सब कुछ होने के बावजूद भी नगर पालिका की लापरवाही की वजह से यहाँ पर कोई भी दिखाई नहीं पड़ रहा है और यहाँ पर पानी की भी अछत है। एक वक्त शाम के वक्त जो है ये बगीचा लोगों से भर जाता था, लेकिन अब यहाँ पर कोई भी दिखाई नहीं पड़ता है। ऐसे में जो नगरजन है वो ये मांग साझा कर रहे हैं कि इस बगीचे का रखरखाव किया जाए, जिससे कि फिर से ये बगीचा सुंदर हो जाए और यहाँ पर लोगों की आवाजाही शुरू हो जाए। सावली नगरपालिका द्वारा 2020 में 35 લાખના ખર્ચે આ બગીચો બનાવવામાં આવેલો। આ બગીચો પહેલેથી જ વિવાદવાળો છે અને પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરી અને પ્રજાને હિતમાં આ પૈસા વપરાયા નહોતા। જે પ્રમાણે ખર્ચો થવો જોઈએ એ પ્રમાણે ખર્ચો નહોતો થયો અને બિલો ચૂકવાઈ ગયેલા। એટલે આમ જોવા જાય તો આ બગીચો પહેલેથી વિવાદમાં આવેલો છે। હાલની પરિસ્થિતિ જોઈએ તો સાવલીના ગ્રામજનો દ્વારા પણ આ બગીચાનો યુઝ કરી શકાય એવી પરિસ્થિતિમાં નથી રહ્યો। કેટલા ટાઈમથી આનો દરવાજો બંધનો બંધ રહે છે અને આપ જોઈ રહ્યા છો આ બગીચાની પરિસ્થિતિ કે સાવલીની જનતા અને યુઝ કરી જ ના શકે એવી પરિસ્થિતિમાં બગીચો છે। હું એવું કહું છું, કદાચ ખાનગી સંસ્થાએ નગરપાલિકા પાસે માગ્યો હોય આ જગ્યા યુઝ કરવા માટે તો ખાનગી સંસ્થા જવાબદારી ઉઠાવી અને આની સાફ સફાઈ રાખવી જોઈએ, કાં તો નગરપાલિકાએ રાખવી જોઈએ। આ પ્રજાના પૈસાથી બનેલો ખર્ચો કરેલો છે અને સાવલીની જનતા આ યુઝ કરે બગીચો એવી જ દરેકની આશાઓ હોવી જોઈએ। આમ જો ખાનગી સંસ્થાએ લીધું હોય તો ખાનગી સંસ્થાએ જવાબદારી સ્વીકારવી જોઈએ, કાં તો નગરપાલિકાએ પોતાના ખર્ચે આ સાફ સફાઈ કરી અને પ્રજા માટે ખુલ્લો મૂકવો જોઈએ। આપણી જાણ મુજબ અને ચીફ ઓફિસરનું અમે ધ્યાન દોરીશું અને વહેલીમાં વહેલી તકે प्रजा માટે આ બગીચો ફરી ખુલ્લો મુકાય એવી આશાઓ રાખીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।